બેફામ દારૂના વેચાણ માટે પોલીસ જવાબદાર। રાજ્યમાં બેફામ દારૂની તસ્કરી કેવી રીતે થાય છે? આ સવાલ ઉઠી રહ્યા છે। કોના આશીર્વાદથી રાજ્યમાં બેફામ દારૂનું વેચાણ થાય છે? શું દારૂની તસ્કરી અને વેચાણમાં પોલીસ સંલગ્ન છે? શું બુટલેગરને છાવરવાનો પોલીસ પરનો આરોપ સાચો છે? દારૂના ગેરકાયદે વેચાણ માટે પોલીસ હપ્તા લે છે? આ ગંભીર સવાલ થઈ રહ્યા છે। પોલીસના હપ્તાખોરી કરે છે તો આરોપ સાચા છે? કેમ પોલીસ દારૂની તસ્કરી રોકવામાં નિષ્ફળ થઈ રહી છે? શું દારૂનું નેટવર્ક દૂધતા પશુ સમાન આવકનું સાધન છે? ભાવનગર લઠ્ઠાકાંડને લઈને અનેક ખુલાસાઓ એક પછી એક થઈ રહ્યા છે। અમદાવાદ સરખેજમાંથી લેવાયું હતું આ પાર્સલ। ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડના તાર અમદાવાદ સુધી પહોંચ્યા છે। એક તરફ તે દારૂ છે તે અમદાવાદના ધોલેરામાં પહોંચ્યો હતો, તો બીજી તરફ આ દારૂ બનાવવા માટેનું રો મટીરિયલ છે તે દિલ્હીથી અમદાવાદ આવ્યું હતું અને અમદાવાદથી ભાવનગર લઈ જવામાં આવ્યું હતું। આ એ જ જગ્યા છે ગુજરાત મોટર્સ અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી, કે જ્યાં દિલ્હીથી આવેલું પાર્સલ છે એ બે લોકો અહીંયા આવ્યા હતા અને બંને લોકો અહીંયાથી આ પાર્સલ લઈ અને ભાવનગર ગયા હતા। 3 વખત દારૂ ભાવનગરમાં બનાવવામાં આવ્યો હતો અને 3 વખતમાં એક વખતે દારૂ જે છે એ સફળ રહ્યો હતો, એનું વેચાણ પણ કરવામાં આવ્યું હતું। બીજી વખત દારૂ છે તે ખરાબ હોવાના કારણે તેનો નાશ કરવામાં આવ્યો અને ત્રીજી વખતનો દારૂ વેચાણ થયો અને એ વેચાણ બાદ આ દારૂ છે તેનાથી મોત થયા હોવાનું સામે આવ્યું છે। પોલીસે તપાસ શરૂ કરી છે। સ્ટેટ મોનિટરિંગ સેલે આ સંપૂર્ણ કેસની તપાસ કરી રહી છે અને આ ગોડાઉન છે કે જે ગુજરાત મોટર્સનું આવેલું છે સરખેજ વિસ્તારની અંદર, ત્યાંથી આ જે રો મટીરિયલ છે એટલે કે જે વ્હાઇટ કલરનું લિક્વિડ છે એ પેકેજ ફોર્મેટમાં આવ્યું હતું। સાથે જે બોટલો દારૂ ભરવામાં આવ્યો હતો એ બોટલોના ઢાંકણ અને બોટલ પર લગાવવામાં આવેલા સ્ટીકર, આ બધી જ વસ્તુ દિલ્હીથી આવેલા પાર્સલની અંદર લાવવામાં આવી હતી અને બે લોકોએ પાર્સલ અહીંયાથી રિસીવ કર્યું હતું। રિસીવ કર્યા પછી એ પાર્સલ છે એ ભાવનગર લઈ જવામાં આવ્યું હતું ને ત્યાર પછીનો ઘટનાક્રમ છે એ અત્યારે તમામ લોકો તેનાથી વિદિત છે। આ એ જગ્યા પર પોલીસે પણ તપાસ શરૂ કરી છે। અમદાવાદ પોલીસે તપાસ શરૂ કરી છે। બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલ પણ તપાસ કરી રહી છે કે આ પાર્સલ ક્યાંથી આવ્યું, દિલ્હીથી મોકલનાર કોણ હતો અને અહીંયાથી લેવા આવનાર છે એ લોકોના સીસીટીવીથી લઈને તમામ બાબતો છે એ પુરાવાના ભાગરૂપે એસએમસીની ટીમે અત્યારે જપ્ત કરી છે। કેમેરામેન મેહુલ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।